જો તમે દિવેલ એટલે કે એરંડિયું તેલ પીને પેટ સાફ કરવા માગતા હો તો આ વાત તમારા માટે ખાસ જાણવી જરૂરી છે. મહર્ષિ ચરક કહે છે, એરંડ તૈલમ મધુરમ ગુરુ શ્લેષ્માભિવર્ધનમ, એટલે કે એરંડિયું તેલ જે છે એ સ્વાદમાં મીઠું છે, ગુરુ એટલે પચવામાં ભારે છે, શ્લેષ્મ અભિવર્ધનમ એટલે કે કફને વધારનાર છે, અને સાથે સાથે ઉષ્ણ વીર્ય એટલે કે સ્વભાવે ગરમ છે. તો ખાસ કરીને આ 3 લોકોએ એરંડિયું તેલ ન લેવું જોઈએ. સૌથી પહેલું, જે લોકોની પાચન શક્તિ ખૂબ નબળી હોય, પેટ ખૂબ ભાર થઈ જતું હોય એવા લોકો, અને સાથે સાથે જેના મળમાં ચિકાશ ખૂબ આવતી હોય એવા લોકો જો દિવેલનો ઉપયોગ કરે છે તો પેટ સાફ થતું નથી ને પેટ ભારે થઈ જાય છે. બીજા નંબરે, જે લોકોને વારંવાર ગળામાં કફ જામી જતો હોય, ગળામાં કફની ખરેડી પડતી હોય, કફનો રોગ હોય, એ લોકો જો એરંડિયું તેલ પીવે છે તો એને ઉલટી વાતે એરંડિયું નીકળી જાય છે અને પેટ સાફ થતું નથી. ત્રીજા નંબરે, ગર્ભવતી સ્ત્રીઓએ દિવેલનું સેવન ન કરવું જોઈએ. આયુર્વેદમાં એવું કહ્યું છે કે જ્યારે પ્રસવ થવાની તારીખ ખૂબ નજીક આવી જાય ત્યારે છેલ્લા દિવસોમાં જે છે એ દિવેલને દૂધ સાથે લઈ શકાય છે, પણ વચ્ચે ક્યારે ન લેવું જોઈએ. એ ગર્ભનો પ્રસવ કરાવનાર હોવાને કારણે એનો ઉપયોગ કરાતો નથી. એટલે આ 3 કન્ડિશનમાં દિવેલ લેવાની જગ્યાએ જે લોકોને ખૂબ જ ભૂખ લાગતી હોય, મળ ગંઠાઈ જતું હોય, પેટ પૂરું સાફ ન થતું હોય એવા લોકો જો દિવેલનો ઉપયોગ કરે તો એના માટે ખૂબ ઉપયોગી રહે છે.